હે ગાઈસ, વેલકમ ટુ બેક માય ન્યૂ વ્લોગ એન્ડ આ વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. હવે અમે જઈ રહ્યા છીએ બિકાનેર તરફ. બિકાનેર અહીંયાથી લગભગ 30 કિલોમીટર જેટલું રહ્યું છે. ત્યારે મારી તબિયત થોડીક વીક થઈ છે, તો ચલો હોસ્પિટલ એક વખત જતા આવીએ, પછી જઈએ બિકાનેર બાજુ. તો ગાઈસ ચલો નાસ્તો કરી લઈએ. ચા અને બિસ્કિટ પહેલી વાર જોઈએ આવા. તમે ખાધા કે નથી ખાધા કોમેન્ટમાં લખજો. તો ગાઈસ દવા કાઢાઈ લીધી છે, ગોળીઓ લઈ લીધી છે. હવે ગોળી ખાઈ લઈએ. બીજી એક સાંજે ખાવાની છે ને એક બપોરે ખાવાની છે. તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે હમણાં. ગાઈસ અહીંયાથી બિકાનેર રહ્યું છે 29 કિલોમીટર અને પઠાનકોટ રહ્યું છે 676 કિલોમીટર અને શ્રી ગંગાનગર 269 કિલોમીટર. તો ગાઈસ અત્યારના 9:30 વાગી ગયા છે. અહીંયાથી બિકાનેર 22 કિલોમીટર જેટલું રહ્યું છે. આરી નિંજા, રફતાર અને ગોપુભાઈની સાયકલ. પછાડે દેખો બધું રણ જ રણ છે. અહીંયા બધું પછાડે રણ જ રણ છે. ગાઈસ અહીંયાથી બિકાનેર 10 કિલોમીટર જેટલું રહ્યું છે. અત્યારના 10:30 વાગી ગયા છે ને આ બાજુ બિકાનેર બજારમાં જવાય છે ને અહીંયા બિકાનેર બાયપાસ જવાય છે. બિકાનેર બાયપાસ ગંગાનગર બાજુ જવાનું છે. અહીંયાથી અમે લગભગ 3 થી 4 દિવસમાં પહોંચી જઈશું પંજાબની અંદર. એમ હા ચલો હવે ભાઈ ટાઈમ થયો છે, તડકો છે, તો અમે નાસ્તો કરવા મસ્ત મજાની જગ્યા જોઈ રહ્યા છીએ. તો ચલો. તો ગાઈસ અહીંયાથી 260 કિલોમીટર છે. શ્રી ગંગાનગર 260 કિલોમીટર રહ્યું છે. ચલો ગાઈસ જમવાનું આવી ગયું છે. જમવામાં આવું કંઈક છે. તો ગાઈસ મસ્તનું જમી લીધું છે અને 2 વાગી ગયા છે. ચલો હવે જઈએ આગળની બાજુ. અને અહીં આ રેસ્ટોરન્ટ ઉપર અમે જમવા બેઠા હતા, રેસ્ટ કર્યો. હવે જઈએ અગાડી. તો ગાઈસ ગંગાનગર અહીંયાથી 232 કિલોમીટર રહ્યું છે અને ખારા કરીને ગામ આવે છે, અગાડી 10 કિલોમીટર છે. ગાઈસ અહીંયાથી જમ્મુ રહ્યું છે 834 કિલોમીટર, પઠાનકોટ રહ્યું છે 713 કિલોમીટર. તો ગાઈસ અત્યારના 5 વાગી ગયા છે અને અહીંયાથી શ્રી ગંગાનગર 224 કિલોમીટર છે અને અમૃતસર 533 કિલોમીટર છે. તો ગાઈસ અહીંયા થોડી વાર રેસ્ટ કરવા બેઠા હતા. અહીંયા કંઈક આવી જગ્યા છે, ત્યાં અમને નાસ્તો એમ કર્યો. હવે જઈએ અગાડી અને અહીંયાથી લગભગ 11 કે 12 કિલોમીટર અગાડી જવાનું છે. ત્યાં અમે નાઇટ રોકાવાનું છે. એક મંદિર છે. કયું મંદિર છે ગોપુભાઈ? મેપમાં જોયેલું છે ગાઈસ. મંદિરનું નામ મને યાદ હતું પણ હમણાં તરત અરે ભૂલી ગયો. બાકી અહીંયાથી નેટ 11 કિલોમીટર છે, રોડની બાજુમાં છે, એટલે રોકાવા તો મળી જવાનું છે, ફાઇનલ છે. અને ભાઈ અમે યાત્રાળુ છે એટલે યાત્રાળુને અમને મંદિરમાં રોકવા કોઈ ના પાડે, કેમ કે મંદિર ભગવાનનું હોય ને અમે બી ભગવાનના દર્શન કરવા જઈએ છીએ. તો મળીએ ગાઈસ 11 કિલોમીટર કાપીને. માઉન્ટેન ડ્યુ ને? માઉન્ટેન ડ્યુ હા ગાઈસ. વો ભાઈ સેમ ટુ સેમ મને બોલકામ થોડું એ થાય બરાબર. બાકી આ જ જોવા મળે, આ જ બોટલ. એટલે અમે મતલબ 2-3 વાર પીધી છે, તમને બી સારું લાગે એમ. અમને બી આને થોડી લત લાગી એમ, તો થોડી પીધી. બાકી આ છે ને મેં જલજીરા લીધી છે, કેમ કે ભાઈ અમે છે ને પેટ્રોલ પંપે પાણી ભરીએ ને તો ત્યાંનું પાણી એકદમ આખું અલગ છે, ચીલ્ડ જેવું. એટલે થોડી જલજીરા નાખી અને મસ્ત કુલર કરી આજે હું મિક્સ મસ્ત મિક્સ કરીને આપણે પાણી પીવું. બસ ભાઈ થોડો હડો ને તમે. અરે પણ કોંગ્રેચ્યુલેશન, હાવડી કોંગ્રેચ્યુલેશન. અરે આજુ તો ગણતા યાર. અચ્છા. તો ગાઈસ અહીંયા રાજસ્થાનની ફેમસ માઉન્ટેન ડ્યુ કહેવાય. આપણે અહીંયા ઓછું ચાલે, આપણે અહીંયા મેરિન્ડા, થમ્સઅપ ને એવું ચાલે ને અહીંયા માઉન્ટેન ડ્યુ વધારે ચાલે છે રાજસ્થાન. આગળ જઈને કેમ તો ગાઈસ અમે નવી સોડાઈ છે માઉન્ટેન ડ્યુ. તો હેડ હાઉ ડુ યુ કોંગ્રેચ્યુલેશન, હાઉ ડુ યુ કોંગ્રેચ્યુલેશન હોય ગાઈસ. હા ચાલો રાજસ્થાનની તો ગાઈસ રાજસ્થાનનો પહેલો પેક હું મારું છું.
પેક નહીં ગાઈસ, પીવું છે. ચલો હો ભાઈ, એક નંબર. કેવું લાગે છે બરાબર? ભાઈ રાજસ્થાનની પબ્લિક પીવે એટલે એક નંબર. ભાઈ રાજસ્થાની પબ્લિક આજ પીવે, ખબર નહીં યાર, બધે જ્યાં જોવો ને તે આજ પીવે એમ. હે છે ભાઈ. ચાલો ભાઈ એક એક ગુડ્ડા ખવડાવી દઈએ. નોક સમજી યાર. તો ગાઈસ અમે અમારી ગાડીમાં પેટ્રોલ ડીઝલ ભરાવા આવી ગયા છે. તમારી ગાડીમાં કયું ડીઝલ કે પેટ્રોલ? પેટ્રોલ. તમારે? ભાઈ મારે પેટ્રોલ હતું પણ મેં ચેન્જ કર્યું છે તો સીએનજી લેવાનું છે. હવે બહાર ને એકલી છે એટલે બંધ કરી દીધો ટાટો. આપણે તો ડીઝલ ના ખાવાનું છે. આપણી ગાડી, બધાની ગાડી અલગ અલગ થી ચાલે છે. એકની ગાડી સીએનજી થી ચાલે છે, એક પેટ્રોલ થી ચાલે છે અને એક સીએનજી થી ચાલે. ગાઈસ અત્યારના વાગી રહ્યા છે 7 અને અમારે રોકાવાનું ત્યાં અમે પહોંચી ગયા છે. અહીંયા સામે સમાધિનું એક મંદિર છે, ત્યાં પૂછીએ શું કે ચલો જઈએ. તો ગાઈસ અમને રોકાવાની જગ્યા મળી ગઈ છે. અમે અહીંયા પૂછ્યું તો અમને કીધું સાયકલ અંદર મૂકી દો. અંદર કેવું છે અમે જોયું તો નથી, પણ ચલો રોકા જઈને. અહીંયા એક મંદિર છે 1008 બાબાના સમાધિ કરેલી. તો ફાઇનલ ગાઈસ નાઈ ધોઈને મસ્તના તૈયાર થઈ ગયા. મસ્તનું જમી લીધું છે. જમી લીધું છે અને હવે સુવા કરીએ છીએ. આવી કંઈક જગ્યા પર સુવાનું છે. કેવી જગ્યા કેવી છે? એક નંબર છે ભાઈ, એકદમ ઠંડુ ઠંડુ. બે કુલર ફરે છે અને હુઈ જવાનું છે કંઈક. આજે તો પણ તમે રણમાં બી હુઈ ગયા હતા. હા આજે તો હું તો રણમાં હોઈ ગયો. બપોરે રાધા એક તો આખો દિવસ સાયકલ ચલાવવાનું થાકી જવાય યાર. કંટાળા. અને રાજસ્થાનનું પેલું ફેમસ શું પીધું તું? માઉન્ટેન ડ્યુ. માઉન્ટેન ડ્યુ. અને એમાં અમુક લોકો શું નાખીને પીવે? એમાં અમુક છે લોકો ને જલજીરા નાખીને પીએ. તો અમે કાલે એક્સપેરિમેન્ટ કરવાના છે માઉન્ટેન ડ્યુમાં. શું માઉન્ટેન ડ્યુમાં જલજીરા નાખીને કાલે કરશું. તમને કાલના બ્લોગમાં જોવા મળી જશે. અને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ગુડ નાઇટ. હર હર મહાદેવ. યુટ્યુબ ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.